સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે કે પદાર્થનો અનિર્ણય એટલે શું? આત્મજ્ઞાન કે હું આત્મા છું એ નિર્ધાર એ પદાર્થનો નિર્ણય. પરમ પદોએ પદાર્થનો અનિર્ણય એ માર્ગ પ્રાપ્તિને રોકનાર મુખ્ય કારણોમાંનું એક કારણ ગણ્યું છે. વચનામૃત 254. અને આ વચનામૃતના પૂજ્ય બ્રહ્મચારીજીએ અલગ અલગ સ્થળે અર્થ પણ કર્યા છે. વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2. શ્રદ્ધારૂપી એકડાથી અધ્યાત્મની મુસાફરી શરૂ થઈ છે. જ્ઞાની પુરુષે જે અનુભવીને નિચોડ રૂપે જગત જીવનના હિતની વાત કરી અને આત્મતત્વ અંગે બોધ કર્યો તેનો જીવને નિર્ણય થતો નથી. અને આ પદાર્થનો નિર્ણય ન થયો હોય ત્યાં સુધી જીવને શાંતિ આવે નહીં. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વચનામૃત 569. અને એ આવ્યા વિના શાંતિ થાય નહીં. મિથ્યાત્વ અવસ્થામાં સમતા આવે તે મિથ્યા સમતા છે. મને જે દેખાય છે તે ખોટું છે એમ થાય તો પ્રભુ પ્રત્યે પ્રેમ આવે. હું સમજું છું એમ થઈ જાય તો આગળ વધે નહીં. આત્મજ્ઞાન થાય ત્યારે બધું સફળ થાય. એ કરવા માટે એનો લક્ષ્ય રાખીને સમતા રાખે તો મિથ્યાત્વ જવાનું કારણ થાય. મિથ્યા સમતા કઈ? કેમ કે તે ટકી રહેતી નથી. કોઈ એક જણે એક મુનિને પૂછ્યું કે મહારાજ આપનું નામ શું? મહારાજે કહ્યું શીતલદાસ. થોડી વાર થઈને ફરી પૂછ્યું મહારાજ આપકા નામ ક્યાં? મહારાજે કહ્યું શીતલદાસ. ફરી થોડી વારે પૂછ્યું મહારાજ આપનું નામ શું કહ્યું? મહારાજ ગરમ થઈને બોલ્યા સાલા બાર બાર પૂછતા હે. એમ અગ્નિદાસ થઈ ગયો. બહુ ઉપસર કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, તેને બદલે અગ્નિ જેવો થઈ જાય. આત્મજ્ઞાન થયું હોય તો ભલે ગાળો આપે તો મને શું એમ થાય. આ પદાર્થનો નિર્ણય. જ્ઞાની કો વિસ્મય નહીં પર નિંદક સંસાર, તજે ન અસ્તિ ચાલને જ ભૂકર સ્વાન હજાર. ઊભી બજારે હાથી ધીરે ધીરે ચાલ્યો જાય છે અને પાછળ કૂતરાઓ દોડે છે. હાથી પોતાની ચાલ બદલતો નથી. જ્યાં સુધી આત્મા ફેર્યો નથી ત્યાં સુધી સમતા છે તે પણ કલ્પિત હોય છે. આત્મા ઓળખ્યા વિના સમતા રાખે તે મોક્ષ લઈ જાય નહીં, ઉલટો મૂળ માર્ગથી દૂર થાય. આત્મા નથી જાણ્યો ત્યાં સુધી કલ્પના કરે છે. જેમ વિલાયત પરદેશ જોયું નથી ત્યાં સુધી જેવી કલ્પના કરે તેમ આત્માની પણ ગોઠવણ કરી લે છે. આત્માનું ભાન થયું નથી ત્યાં સુધી બધી જ કલ્પના. જેને માટે પુરુષાર્થ કરવાનો હોય તે થાય નહીં. નિર્ણય ન થયો હોય તેથી શંકાસા પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. એ તો વ્યવહારમાં પણ અનુભવમાં આવે એવી વાત છે. શ્રદ્ધા ભ્રષ્ટા અને સંશય આત્મા વિનશ્યતિ. ગીતાના 4થા અધ્યાયનો 40મો શ્લોક છે. પરમાર્થ માર્ગે નિશ્ચય કે નિર્ણય વગર જે અધ્યાત્મમાં આગળ વધતા અટકી જાય છે. અધ્યાત્મમાં પ્રવેશ કર્યો હોય પણ વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થનો નિર્ણય ન થયો હોય તેથી ચિત્ત વ્યાકુળ રહે છે. મિથ્યા સમતા આવે છે. કાં તો જીવ પોતાને જ્ઞાની માની બેસે છે અને આ જ પરમ યોગ્યતાની હાનિ છે એમ વચનામૃત 254માં ગોપાલદેવે બોધ્યું છે. જ્ઞાનીએ તો પોતે આત્મારૂપ થઈ આત્મા વિશે છૂટવાના માર્ગ વિશે બોધ્યું છે, પણ તે જીવને અહીંયા બેસતું નથી. હજુ શંકા રહ્યા કરે છે. મુમુક્ષતા એટલે શું? મોહાસક્તિથી મૂંઝાય એનું નામ મુમુક્ષતા. આ અંગે વચનામૃત 254માં વ્યાખ્યા કરી છે. અને શું શું જીવને આડું આવે છે એ આ પત્રમાં લંબાણપૂર્વક જણાવ્યું છે. જ્ઞાનીનો બોધ તો અનુભવવાણીનો નિચોડ છે. સ્વસ્વરૂપમાં સ્થિત થયા માત્ર ઉદય પ્રયોગી અને ઈચ્છા રહિત પણ એ જ્ઞાનીની વાણી ખરી. સંવંત 1952માં વડવા ક્ષેત્રે સમાગમ વેળા મુનિ મોહનલાલજીને ગોપાલદેવ કહે છે કે પોતે એક સમય પણ આત્માને વિસરતા નથી. આ આગમવાણી, આ વાણી આત્માને લૂછાઈને નીકળી છે તે આગમવાણી કહે છે. સામાન્ય જીવને અહીંયા બેસે એ રીતે જ્ઞાનીએ બૂઝ્યું કે શરીર કે તેની વ્યવહારિક ઓળખ, પુરુષ સ્ત્રી, પિતા પુત્ર, માતા પત્ની, બેન ભાઈ તે તેનું મૂળ સ્વરૂપ નથી. તેને લગતા બધા સંબંધ પણ આ જીવના નથી. પોતાની માલિકીની ગણાતી બધી જ વસ્તુઓમાંની એક પણ વસ્તુ તે જીવની થઈ નથી, થઈ શકે એમ નથી. મેરો એક આતમ તામ મમજ્જુકીનો. પૂતગલથી બનેલ વસ્તુઓ તે જીવના નથી, જીવનો ભાગ પણ નથી. અનંતકાળ પછી પણ એક પરમાણુ માત્ર આ જીવનું થઈ શકે નહીં. આ બધું બહારનું છે તે ભ્રાંતિથી પોતાનું મનાય છે. એક એક પરમાણુ બાદ કરતાં કરતાં
છેલ્લે જે વધે અબાધ્ય અનુભવ જે રહે તે પોતે જ છે. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલી નોંધની ફૂટનોટમાં પરમ ગુરુએ જણાવ્યું તે મુજબ આ લોકમાં કોઈ પણ વસ્તુ જે ઇન્દ્રિયોથી કે મનથી જણાતી હોય તે પોતાની નથી. તે મુજબ આગળ વિચારતા વિચારતા માથાના વાળથી લઈ પગના નખ સુધી કોઈ પણ ભાગ તે પોતે નથી, પોતાનો નથી. બધું છોડતા છોડતા છેલ્લે જે અબાધ્ય એટલે કે જેનો બાદ ન થઈ શકે, જે અટકાવી પણ ન શકાય, જે અબાધિત રહે તે પોતે છે. બધું કાઢતા છેલ્લે વધે તે પોતે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. પ્રથમ નાસ્તિથી લેતા વચનામૃત 692માં કહ્યું તે મુજબ હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. બધું બાત કરતાં કરતાં છેલ્લે વધે તે હું છું. પ્રવચન સાર 80મા શ્લોકમાં કહ્યું કે હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કર્તા ન કારિતા ન અનુમંતા, હું કરતાનો નહીં. આગળ વિભાવિક દશાની વાત કરી કે હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કર્તા ન કારિતા ન અનુમંતા, હું કરતાનો નહીં. જો હું દેહ નહીં, હું ક્રોધ માન માયા લોભ નહીં, તો હું કોણ? આનો જવાબ હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કે અન્ય તે મારું જ હરે, પરમાણુ માત્ર નથી અરે. સમયસાર ગાથા 38. હું એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું એમ જ્ઞાનીએ પોતે અનુભવીને બોધ આપ્યો છે. આત્મસિદ્ધિમાં પ્રથમ મતાર્થીના લક્ષણ કયા, ત્યારબાદ આત્માર્થીના. આ અવગુણો જાય અને સજ્જિજ્ઞાસુ થાય તો તે મુમુક્ષુ આત્માર્થી કહ્યો. તે જ પ્રમાણે તે હું નહીં કરતાં કરતાં દાસ ભાવે ભક્તિ કરે, દાસોહમ થાય. આગળ વધતા પછી નેતિમાંથી સોહમ થાય, તત્વમસી, અને છેલ્લે અહમ બ્રહ્માસ્મિ. પૂજ્ય પ્રભુશ્રી કહેતા જાઓ, પગના જોડા કાઢો, થેલી મૂકો, લાકડી, છત્રી, ટોપી, ચશ્મા બધી વસ્તુ બહાર મૂકીને આવો. પછી એમ પણ કહેતા જાઓ, આત્માને બહાર મૂકીને આવો. મુકાશે? નહીં મુકાય. આ બાધ્ય અનુભવ તે જ આત્મા, તે જ પોતાનું સ્વરૂપ. પંડિતો જે સમજાવવા પાનાના પાના ભરે અને ચર્ચા કર્યા કરે તો પણ હૃદયમાં ઉતરે જ નહીં, ત્યાં અબાધ્ય અનુભવ અંગે આવી સચોટ અને સરળ શૈલીમાં પૂજ્ય પ્રભુશ્રીજી સમજ આપતા. મુનિ દેવકરણજી કે જેઓ પોતે પરમાત્મા જ છે એમ માનવા લાગ્યા, તેના જવાબ રૂપે વચનામૃત 588માં પરમ કુવલદેવે બોધ્યું કે મૂળમાં તો સર્વજીવ છે સિદ્ધસમ, પરમાત્મા જ છે, પણ એ દશા આવ્યા પહેલાં એમ માનવું તે પરમાત્માની આશાત નથી ગણાય. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. વચનામૃત 397. આ અગમ અગોચર નિરંજન નિરાકાર પદાર્થનો નિર્ણય પોતાની મેળે ન કરવા પરમ કુવલદેવે સૌભાગભાઈને, ડુંગરસિંહ ગોસળિયાને, ખંભાતના કૃષ્ણદાસને અને બીજા ઘણા જિજ્ઞાસુઓને બોધેલ. કલ્પિતમાં ન અટવાય જેવા વારંવાર બોધતા. સૌભાગભાઈને છેલ્લા અઠવાડિયે બેફાટ આત્મા અનુભવાયો તો પણ પરમ કુવલને પત્ર વાટે વિનયપૂર્વક એ અંગે જણાવે છે. તેઓ દ્વારા માન્ય થાય તો જ મંજૂર. જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જે સ્વચ્છંદ નિશ્ચય કરે તો તે છૂટવાનો માર્ગ નથી. પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં જણાવતા કે નૂરભાઈ પીરભાઈ કઈ જ્ઞાની માની લેવાની વાત નથી. આત્મા એ તો એ જાણે, જેણે જાણ્યો તેણે જાણ્યો છે, એટલે કે પરમ કુવલદેવે જાણ્યો છે. ચુનીભાઈ કરે અને ચુનીભાઈ એ ઓળખતો જ નથી તો તેમાં શું વળે? આગળ કહેતા અમે અનુભવીને તમને ગુરુ બતાવીએ છીએ, જોખમ લઈને બતાવીએ છીએ. અમે પણ ગુરુ થતા નથી. બસ એક ઉપર આવો. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. પૂજ્ય બ્રહ્મચારીજી આ જ પ્રકારની વાત કરતા. પદાર્થનો નિર્ણય એ અંગે સમજાવતા કે સત્પુરુષ પરમાત્મા પરમ કુવલદેવમાં આત્મદ્રષ્ટિ થવી એ જ પદાર્થનો નિર્ણય થવા બરોબર છે. અધ્યાત્મની બધી ક્રિયા તે વખતે સત્પુરુષ જ યાદ આવવા જોઈએ. શાસ્ત્ર કરતાં પણ સત્પુરુષ વધુ છે. કેમ કે શાસ્ત્રના જનક પણ આ શાસ્ત્ર પુરુષ જ છે. પરમ કુવલદેવે બોધ્યું છે કે હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. વચનામૃત 59. પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા આપણે પરમ કુવલદેવની નજરરૂપી ક્ષેત્રંજીમાં બેઠા છીએ. અધ્યાત્મ ક્રિયા શરૂ કરતા આ ભાવ સાથે આરંભ કરવાનો બોધ છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય,
પરમ કુપોલદેવમાં પરમેશ્વર બુદ્ધિ થાય ત્યારે કામ થાય. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, આ લક્ષ થાય પછી જ આત્મવિચાર ઉગે. આકાશી ભગવાન તો હવે અકર્તા છે, સ્વયં જ જીવમાંથી શિવ બની જવા માટે આ અધ્યાત્મનો બોધ છે. આ જ વાત ગીતાના 7મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સ્થળ, જળ, નદી, તળાવ, આકાશ, પાતાળ, ઝાડ, પહાડ બધે હું જ છું. એ હસતા રમતા મટકીમાં પણ કૃષ્ણચંદ્ર દેખાશે, રાજચંદ્ર ભળાશે ત્યારે આત્મા ઓળખ્યો, હાંસલ થયો કહેવાય. પરમ કુપોલદેવમાં આત્મદ્રષ્ટિ થાય તો પછી આગળ ઉપર સૌભાગભાઈ અને પ્રભુશ્રીની જેમ પદાર્થનો નિર્ણય થાય અને આત્મા હું પોતે જ છું એમ થાય. છેલ્લે અભેદ સ્વરૂપમાંથી થાય. લિખિતનમાં કુપોલદેવે સહજ આત્મ સ્વરૂપ એમ લખ્યું 719 અને 653માં, અને 779માં લખ્યું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. તેનો મર્મ અહીં સમાયો છે. વચનામૃત 680માં બધું જ જણાવ્યું. પૂજ્ય બ્રહ્મચારીજીએ કેલ્વિકોએ સ્થિત 2 મુનિઓને આ પત્ર 680ની પ્રત કરી મોકલી. કેમ કે ત્યારે વચનામૃતમાં આ પત્ર છપાયો નહોતો. તેમાં જણાવે છે કે અવ્યક્ત અશ્રદ્ધા દૂર થાય તે માટે આ પત્રનું મનન હિતકારી નીવડે એમ છે. પ્રથમ નમો ગુરુ રાજને મંત્રના રણકાર ઉઠે અને જ્ઞાની તો સહજ આત્મસ્વરૂપ છે એ પ્રમાણે ઓળખે, જે પ્રભુશ્રીને સંવંત 1954માં વસો ક્ષેત્રે થયું અને ત્યારબાદ પોતે પણ આત્મા છે વેદન થાય. આ પદાર્થનો નિર્ણય થયો ગણાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.